કાઈ નહીં રહેવા દઈ અને રેવાય નથી એવું ખૂબ કર્યું હવે આમ જ કરવું છે હવે કેના બાપની તાકાત છે ગામમાં કરવાની આવે હવે આ ખેડૂતોની સામે કોઈની દાદાગીરી નહીં ચાલે। આપણે જે ધારાસભ્ય ચૂંટીને લાવ્યા છીએ એ ધારાસભ્યને પણ હવે બતાવી દેવાનું છે અને ખેડૂતોની સાથે જે વર્તન કરવામાં આવ્યું છે દરેક વસ્તુઓ બંધ થવી જોઈએ। આવી વાત કરી છે મોરબીના ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના મંત્રી કાંતિ અમૃતિયાના ભાઈએ। આખો આ મામલો શું છે, કાંતિ અમૃતિયાની સામે કેમ હવે તેમના ભાઈ પડ્યા છે અને ખેડૂતોના મામલે મેદાને આવીને શું કહ્યું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મોરબીની અંદર અત્યારે હાલ અમૃતિયા વર્સિસ અમૃતિયા ચાલી રહ્યું છે। એક તરફ કાંતિ અમૃતિયા થોડા સમય પહેલા જેતપરના ખેડૂતોને મળવા માટે પહોંચ્યા હતા। ઘણા બધા સવાલો ત્યારે પણ ઊભા થયા હતા। ખેડૂતો છે એ લોકોએ પણ ઘણા બધા આક્ષેપો મૂક્યા હતા। ત્યારે હવે આ સમગ્ર મામલે કાંતિ અમૃતિયાના જે ભાઈ છે કાળુ અમૃતિયા એ મેદાને આવ્યા છે। હવે કોઈના બાપની દાદાગીરી નથી ચલાવી લેવાની એવી વાત કરવામાં આવી છે। અત્યાર સુધીમાં બહુ કરી લીધું પણ હવે સમય આવી ગયો છે જવાબ આપવાની અને તેમના દ્વારા ખેડૂતોના મામલે હવે ક્યાંક લડી લેવાના મૂડમાં હોય એવું પણ લાગી રહ્યું છે। વધુમાં આ વિષયને લઈને કાળુ અમૃતિયા જે કાંતિ અમૃતિયાના ભાઈ છે એમને શું કહ્યું તે સાંભળીએ। જય જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ, જય જવાન, જય કિસાન। બધા મહેમાનો, ભાઈઓ, બહેનો, મીડિયા તમામને મારો ખૂબ ખૂબ આભાર। તમે આ સપોર્ટ આપ્યો એમાં અને હવે વહી કાલાના આગે જોઈ સામને બાપથી આજે તો જંગ લેના કે અહીંયાથી ગયા આવું હવે કોઈની તાકાત નથી કોઈને જેને આવું અને અહીંયાથી જ બધાને અમે ધારાસભ્ય દીધા છે અને અહીંયાથી ચાલુ થયું છે એટલે હવે રાજીનામા થયો અને હવે ગામમાં કરવા દીધો કોઈ પણ અધિકારી જો હોય અધિકારી રાજીનામું દે પટેલ સમાજ જે હોય આ સમાજ બધે ખેડૂત માટે હવે કોઈના બાપથી બીઓ ને આમ કર્યું હવે આમ કરો કરી લીધું આવી જા આ પવોરિયો ને પવો ઈ કે મારા વજન પ્રમાણે પૈસા દે બોલમાં 10 વાળી નોટ દેશે ઓકે ના ના 500 વાળી ઈ બોલમાં ને કે ઈ દુની કાટ છે અને ઓલા સાહેબ ને મેં આજે એવા લીધા ઓલા શું નામ મેં કીધું રામ જેવો થા લક્ષ્મણ જેવો થામા આ વાનર છે ને હવે બધું કાઢી લેવાના કાઈ નહીં રહેવા દઈ અને રેવાય નથી એવું ખૂબ કર્યું હવે આમ જ કરવું છે હવે કેના બાપની તાકાત છે ગામમાં કરવાની આવે મેં મારા ઘરનાનું શરીર લઈ ગયું એ અકાળાના ભાણે જ છે તો મેં કીધું હાલ આપણે ખેતર કરીએ એટલે ખૂબ શરીર ઘટે તો એ ક્યાં રહ્યો અરે ઓલી કે ના થતી આવશે હળવું તું અને એક દી કામવાળી નો તો ટોળા તાણે અરે ખેતર હોવા નાખવા અને હું જે પંચે કરતો તે મોરલી થાતી મોરલી ખબર હતો એટલે વાલ બોલા હોય ને હવે કાઢવાની જરૂર છે અને કાઢી છે અને મારા બાપમાં ફેર પડે ન કાઢું તો અને હવે આઈને તમામ ખેડૂત ભેગા રહેજો કોઈના બાપથી બીવાનું નથી પેલો હું પછી તમે આવજો હવે નથી બી બહુ બીયા અને બહુ આમ કર્યું હવે આમ જ કરવું છે જેને આવું એને આવે આ સરકાર અહીંયાથી સરકાર દઈ અહીંયાથી ધારાસભ્ય દઈ અહીંયાથી તેને આપણને રોકી દીધી અરે કોઈનું નથી સાંભળવાનું કોઈનું અને કારાજીનામાં દઈને આવો બધા બહુ હલકી લીધું મારા દીકરા ખોટું ને સાચું ને હા ભાગો હાલો આજથી ચાલુ જય બજરંગબલી જય
એટલે એક તરફ અત્યારે હાલ ક્યાંક રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે, બીજી બાજુ આ સમગ્ર મામલે અત્યારે હાલ જે રીતનું જોવા મળી એન્ડિંગ બીજી વખત કરું છું, આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.